નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો। શુદ્ધ ચાંદી ₹2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે પહોંચ્યું। ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો। ગ્રીનલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે વેચાણ માટે નથી અને અમેરિકાનો ભાગ પણ નહીં બનીએ। રખડતા કૂતરા કરડે તો રાજ્ય સરકારે પીડિતને મોટું વળતર ચૂકવવું પડશે। રખડતા કૂતરાઓને ખવડાવનારા પણ જવાબદાર ઠેરવાશે, સુપ્રીમ કોર્ટનું નિવેદન। વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, વેપાર અંગે કરી ચર્ચા। જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, લાઉડસ્પીકર પર પ્રતિબંધ। ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। યુએસ ટેરિફથી ભારતની નિકાસમાં 28.5% ઘટાડો, 5 મહિનામાં $2.5 અબજ નુકસાન થયું। હવે સાઉથ બ્લોક નહીં, સેવાતીર્થથી ચાલશે દેશ। પીએમઓના શિફ્ટિંગ માટે 2 શ્રેષ્ઠ મુહૂર્ત થયા નક્કી। નાદાર પાકિસ્તાને વખ 17 યુદ્ધ વિમાનો વેચવા કાઢ્યા। બાંગ્લાદેશ ઉપરાંત લિબિયા અને સુદાનને વેચશે। પાકિસ્તાનના નાપાક હરકત, જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક। પ્રયાગરાજ માઘ મેળામાં ભયાનક આગ લાગી। સેક્ટર 5માં 15 ટેન્ટ અને 20 દુકાનો ખાખ થઈ। કલ્પવાસીઓમાં અફરાતફરી મચી ગઈ। અમદાવાદમાં એરપોર્ટ પર ઇમરાન હાશમીની ફ્લાઇટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ। ભારતમાંથી મેચો ખસેડવાની બાંગ્લાદેશની માંગ આઈસીસીએ ફગાવી। હવે બાંગ્લાદેશ પાસે 2 જ વિકલ્પ છે। સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર। દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, બીએમસી ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ। વૃદ્ધ માતા પિતાનું ધ્યાન નહીં રાખો તો 10% સેલેરી કપાશે। તેલંગાણા રાજ્યમાં સરકારનો કડક આદેશ જાહેર। કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડશે તેવો આદેશ આપીશું, સુપ્રીમ કોર્ટ લાલગુમ થઈ। પ્રધાનમંત્રી મોદી ડિગ્રી મામલે હાઈકોર્ટના કડક અભિપ્રાય, કેજરીવાલ અને સંજય સિંહને મોટો ઝટકો લાગ્યો। ગુજરાતની ધરતી પરથી હવે ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયોસેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત, અમિત શાહે આપ્યું નિવેદન। મુંબઈથી અમદાવાદ હવે આવતા પેસેન્જરોનો જીવ તાળવે ચોંટ્યો। ફ્લાઇટના લેન્ડિંગ 2 પ્રયત્ન થયા ફેલ। જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। નીતિન નવનીતના અધ્યક્ષપદે સમારોહના ખાસ બનાવશે ભાજપ। પ્રધાનમંત્રી મોદી સહિત નેતાઓ રહેશે હાજર। ગુજરાત ફરી ધ્રુજ્યું। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા આવ્યા। મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી। આ મામલે તમારું શું કહેવું છે મિત્રો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સરકારની દાંડાએ હજારો મણ મગફળી ખરીદી, પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યા। મંત્રીનો વાયદો ખોટો ઠર્યો। આરટીઈ હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ। ગરીબ બાળકોનું શિક્ષણ હવે રાષ્ટ્રીય મિશન। રેશનિંગના દુકાનદારો હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના અનિયમિત કમિશનથી પરેશાન। દુકાનદારોમાં અસંતોષ વધતા કેટલાક દુકાનદારો હડતાલ પર પાડવાના મૂડમાં। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, કૂતરો કરડવાથી મોત થશે તો રાજ્ય સરકારે આપવું પડશે ભારે વળતર। હિન્દુત્વની વાતો કરી અને સ્વર્ગસ્થ બાલ ઠાકરેની પાર્ટી શિવસેનાએ હવે બીએમસી ચૂંટણીમાં હિન્દુઓનો સાથ છોડ્યો, મુસ્લિમોને આપી રહી છે ટિકિટ। વડોદરામાં વાઘોડિયામાં રેશનિંગની દુકાનદારે 600 કિલો અનાજની કટકી કર્યાનો આક્ષેપ। ગ્રાહકોએ મામલતદારને રજૂઆત કરી। ગુજરાતના દરિયામાં આવ્યો ભૂકંપ। હવે તો જાન્યુઆરીમાં ઉપરી ધરાધ્રુજતા સુનામીનો ખતરો ખરો। બગદાણાની બબાલમાં હવે 2 પીઆઈ અને એસઆઈટીનું તેડું। પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલને નવનીત બાલદિયા કેસમાં મોકલ્યું સમન। ગાંધીનગરને મળી મોટી ભેટ। અમિત શાહે ₹362 કરોડના ખર્ચે તૈયાર થનારી BSL 4 લેબનું કર્યું ખાતમુહૂર્ત। હવે સીબીએસઈ સ્કૂલની વેબસાઇટ પરથી જાણી શકાશે શિક્ષકો કેટલા ભણેલા છે। બોર્ડે જાહેર કર્યા નવા નિયમ। ચૂંટણી વચન પૂરું કરવા માટે 500 કૂતરાઓની હત્યા। તેલંગાણામાં સરપંચોને લઈને ચોંકાવનારો ખુલાસો થયો। ગુજરાત પર કુદરતી આફત, માવઠાને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। 16 તારીખે વરસાદ ભૂકા બોલાવશે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર હવે 2 મિનિટથી વધુ સમય ગાડી રોકી તો ખેર નથી। નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી।
દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના ઘરમાં લાગી આગ, 3 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા. બગદાણા વિવાદમાં નવનીત બાલદિયાનો હુંકાર, પુરાવા પોલીસને સોંપીશ, જયરાજ વિરુદ્ધ કર્યો મોટો દાવો. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં નહીં હોય વીઆઈપી કે ઇમરજન્સી કોટા, અધિકારીઓ પણ પાસ થશે, સાથે જ હવે મુસાફરી કરી શકશે નહીં. અમદાવાદમાં 27 સ્થળોએ ઊંધિયું જલેબીના સેમ્પલ લેવાયા, ગંદકીના કારણે નિકોલનો દાસ ખમણ સીલ કરવામાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખજાનો ભરાશે, 11 પ્લોટના ઈ ઓક્શનથી પાલિકાને 916 કરોડથી વધુની આવક થશે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જશે રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ તનુજ પુનિયાએ કરી મોટી જાહેરાત. ગાંધીધામ મહાનગરપાલિકાનું બુલડોઝર ઓક્શન, હવે આદિપુરમાં મસ્જિદ અને 20 દુકાનો સહિતના દબાણો જમીન દોસ્ત, 5 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી. 15 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં બેંક સહિત તમામ 4 સરકારી ઓફિસો રહેશે બંધ. ચેન્નઈ અને અમદાવાદ સહિત સંપૂર્ણ દેશમાં બેંકો ખુલ્લી રાખવામાં આવશે. ભારત ડાયાબિટીસમાં વધતો કહેર, 2030 સુધીમાં 300 મિલિયન લોકો થશે ડાયાબિટીસથી પ્રભાવિત. મકર સંક્રાંતિ બાદ હવે ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક, કાયદો વ્યવસ્થા અને જન સુખાકારીના મુદ્દે થશે ગહન ચર્ચા. બ્રિક્સ 2026નો લોગો અને વેબસાઇટ કરાઈ લોન્ચ, હવે તો વિદેશ મંત્રી જયશંકરે જણાવી તેની ખાસિયતો. ઈરાન ખાતે ભારતની ચોખા, ચા, ખાંડ અને સહિતની 1.2 અબજ ડોલરની નિકાસ જોખમમાં, ડ્રાયફ્રૂટ્સના ભાવ વધી શકે છે. ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ માટે આવશે નવો નિયમ, સેબી અને આરબીઆઈને મળી શકે છે મોટી જવાબદારી. તાજમહેલમાં 3 દિવસ માટે મફત પ્રવેશ, શાહજહાંના ઉર્સ અંગે નિર્ણય લેવામાં આવ્યો. કોરોના બાદ નિપા વાયરસે ચિંતા વધારી, 120 લોકોને ઘરમાં આઇસોલેટ કરાયા, વાયરસની કોઈ રસી સારવાર નથી. ગુજરાત પોલીસની મહત્વની પહેલ, ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે એએનટીએફનો વોટ્સએપ નંબર જારી કરાયો અને લોકોની જાણકારી ગુપ્ત રાખવામાં આવશે. જામનગરમાં આમ આદમી પાર્ટીના પરિવર્તન સભા યોજાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના 5 એમએલએના સીએમને પત્ર મુદ્દે પ્રહાર કરવામાં આવ્યો. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીમાં કોલ્ડ વેવે તોડ્યો રેકોર્ડ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં રાજ્યોમાં એલર્ટ. માંગરોળ નગરપાલિકામાં ભાજપના શાસન પર સંકટના વાદળો, ભાજપના 8 નારાજ સભ્યો બન્યા ગેમ ચેન્જર. ગુજરાતમાં ગેરકાયદે ખનિજ વહન સામે કડક કાર્યવાહી, વાહન 30 દિવસ જપ્ત, 3 વખત પકડાય તો સરકાર હસ્તક કરવામાં આવશે. અમેરિકાએ રશિયા બાદ હવે ઈરાનને લઈને આપી ધમકી, ઈરાન સાથે વેપાર કરશો તો લગાવશું 25% ટેરિફ. ભાજપે કેરળનું નામ બદલાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. અમરેલીમાં ઉત્તરાયણની મધરાતે ધરાધ્રુજી, ખાંભા ગીર પંથકમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, લોકોમાં ફફડાટ ફેલાયો. સાવધાન રહેજો, દેશમાં ફરી એકવાર જીવલેણ નિપા વાયરસની એન્ટ્રી, પશ્ચિમ બંગાળમાં 120 લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો, અનુભવી ક્રિકેટર એલિસા હેલીએ નિવૃત્તિની જાહેરાત કરી. મોરબી નવલખી બંદરે ટ્રક એસોસિએશનનો વિરોધ, પીપળિયા 4 રસ્તા પર ચક્કાજામથી વાહન વ્યવહાર ખોરવાયો. ખેડૂતોની દશા બેઠી, ટેકાના ભાવે મગફળી વેચાણના 7 દિવસે પૈસા મળવાનો હતો વાયદો, હજુ નથી મળ્યા પૈસા. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.